નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી કેમિસ્ટ્રી સેમ 3ની અંદર સબ્જેક્ટ CCCH301ની અંદર યુનિટ નંબર 2 કે જેનું નામ છે એસિડ બેઝના ગુણધર્મો વિશે હવે આપણે આગળ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર મેં તમને અમુક ટોપિક સમજાવ્યા હતા કે એસિડ બેઝ કોને કહેવામાં આવે છે, એસિડ બેઝના સામાન્ય ગુણધર્મો મેં તમને કહ્યા હતા. એના પછી કે એસિડ બેઝના સિદ્ધાંત કયા કયા વૈજ્ઞાનિકોએ આપ્યા. તો સૌપ્રથમ સિદ્ધાંત આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એની પછી લોરી બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે પોતાનો સિદ્ધાંત આપ્યો અને ત્યારબાદ લુઈસ નામના વૈજ્ઞાનિકે પણ પોતાનો સિદ્ધાંત આપ્યો. અને એમના સિદ્ધાંતના મત અનુસાર એમણે કઈ કઈ રીતે એસિડ અને બેઝની વ્યાખ્યાઓ આપી હતી એ પણ મેં તમને સમજાવ્યું હતું. આ ઉપરાંત મેં તમને એ પણ સમજાવ્યું હતું કે લોરી અને બ્રોન્સ્ટેડે એસિડ બેઝ માટેનો પૂરક સિદ્ધાંત કઈ રીતે આપ્યો કે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી જે એમના સંયુગ્મિત એસિડ અને બેઝ બને છે એને શું કહેવામાં આવે છે, એમના પૂરક એસિડ અને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ પણ મેં તમને કહી હતી કે એસિડ અને બેઝમાંથી જ્યારે એમના સંયુગ્મિત એસિડ અને બેઝ બનશે તો એ કેવા હશે, હંમેશા નિર્બળ હશે. બરાબર, કેવા હશે, નિર્બળ. અથવા તો જો એસિડમાંથી જે સંયુગ્મિત બેઝ બને છે, જો કે એમાંથી જો પ્રબળ એસિડ પ્રબળ હશે તો એનો સંયુગ્મિત જે બેઝ બને છે એ કેવો હશે, નિર્બળ હશે. અને જો સંયુગ્મિત બેઝ પ્રબળ હશે તો એસિડ કેવો હશે, નિર્બળ હશે. બરાબર, આટલા સુધી મેં તમને સમજાવ્યું હતું. બીજી વસ્તુ કે એસિડ અને બેઝની જે પ્રબળતા છે એના માપક્રમ માટે મેં તમને પીએનું મૂલ્ય અને પીકેનું મૂલ્ય પણ સમજાવ્યું હતું કે એ કઈ રીતે શોધી શકાય છે એ. એના પછી આપણે જોયું હતું કે એસિડ અને બેઝિકતાના માપક્રમ માટે એક આપણે જોયું હતું પીએચ માપક્રમ, કે પીએચ કોને કહેવામાં આવે છે એ. તો પીએચ તો તમને બધાને ખબર જ છે, એ મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું. હવે એના પછી આપણે અહીંયા આગળ જોઈશું કે એસિડિકતા અને બેઝિકતાના માપક્રમ માટે એક તો પીએચ તો છે જ, એના સિવાય પીકેનું મૂલ્ય પણ આપણે જોઈએ અહીંયા આગળ કે પીએચ તો છે જ. પીએચ હોય એના ઉપરથી તો આપણે જાણી જ શકીએ કે એસિડની એસિડિકતા વધુ કે બેઝની પ્રબળતા વધુ. બરાબર, એ તો આપણે જાણી જ શકીએ. પરંતુ એ ઉપરાંત પીકેનું મૂલ્ય પણ છે કે જેના દ્વારા આપણે એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતા આપણે જાણી શકીએ છીએ. તો કે કઈ રીતે, આની અંદર એટલું યાદ રાખવાનું કે પીએચ માપક્રમ જે છે એ કોના માટે ઉપયોગી છે, તો કે દ્રાવણની જે એસિડિકતા છે એને જાણવા માટે ઉપયોગી છે. પીએચ માપક્રમ જે છે, પીએચનું જે માપ આપણને મળે એ કઈ રીતે ઉપયોગી છે, તો કે દ્રાવણ જે આપણે જે દ્રાવણ રાખેલું છે અને એ દ્રાવણની અંદર એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતા આપણને જાણવી છે, તો એની અંદર પીએચ માપક્રમ શું કરે છે કે દ્રાવણની ફક્ત એસિડિકતા જાણવા માટે જ ઉપયોગી છે. કઈ, દ્રાવણની એસિડિકતા જાણવા માટે, અને બેઝની બેઝિકતા જાણવા માટે પણ ઉપયોગી છે. બીજી વસ્તુ કે પીકેનું મૂલ્ય શેની માટે ઉપયોગી છે, તો કે એ સંયોજનની જે એસિડિકતા આવે છે એ જાણવા માટે ઉપયોગી છે. પીએચનું મૂલ્ય શેની માટે ઉપયોગી છે, દ્રાવણની એસિડિકતા જાણવા માટે. જ્યારે પીકેનું મૂલ્ય છે એ સંયોજનની એસિડિકતા જાણવા માટે ઉપયોગી છે. ત્યાર ઉપરાંત પીકે એ શું છે કે પીકે એ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે, તો પીકે છે એ કોઈ ચોક્કસ સંયોજન હોય એનું ગલન બિંદુ અથવા તો જે ઉત્કલન બિંદુ આપણને મળે એના જેવી લાક્ષણિકતા ધરાવે છે. પીકેનું મૂલ્ય જે છે એ કોના જેવી લાક્ષણિકતાઓ ધરાવે, ધારો કે તમને કોઈ લિક્વિડ આપેલું છે તો એનું લિક્વિડ અથવા પદાર્થ આપેલો છે તો એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, આ ઉપરથી તમે એને જાણી શકો છો કે એ કયો પદાર્થ અથવા તો કયો લિક્વિડ હશે, કયો એસિડ અથવા તો કયો બેઝ હશે. બરાબર, ત્યાર ઉપરાંત પીકેનું મૂલ્ય પણ એવું જ છે કે પીકેનું જે મૂલ્ય આપેલું હોય છે એ મૂલ્ય ઉપરથી તમે એની એસિડ છે કે બેઝ છે, કે એસિડની પ્રબળતા વધુ છે કે બેઝની પ્રબળતા વધુ છે એ તમે અહીંયા આગળ જાણી શકો છો. ત્યાર ઉપરાંત હવે કે કાર્બનિક એસિડ બેઝની પ્રબળતાની સાપેક્ષ તુલના એ પીકેની કિંમતના આધારે કરી શકાય છે. કઈ રીતે, કે હાલ મેં તમને કીધું એ જ પ્રમાણે કે કોઈ પણ કાર્બનિકની અંદર એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ કોની સાપેક્ષની અંદર આપણે જાણી શકીએ છીએ, તો કે કોના આધારે આપણે દર્શાવી શકીએ છીએ, તો કે પીકેના મૂલ્યના આધારે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર ઉપરાંત હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીંયા આગળ બે મુદ્દા તમારે યાદ રાખવાના છે, અને એ બે મુદ્દા કયા છે, તો કે એ બે મુદ્દા છે અહીંયા આગળ કે પીકે જે છે, પીકેની કિંમત વધુ હોય તેમ તેની બેઝિકતા કેવી હોય, વધુ હોય. પીકેનું મૂલ્ય જેટલું વધુ હોય એની બેઝિકતા પણ કેટલી હોય, હંમેશા એના કરતાં વધુ હોય. બરાબર, પીકેનું મૂલ્ય વધુ તો એની બેઝિકતા પણ વધુ. જ્યારે પીકેનું મૂલ્ય ઓછું તો એની એસિડિકતા વધુ.
અહીંયા આગળ આ બે ટોપિક તમારે યાદ રાખવાના છે કે પીકે ની કિંમત જેટલી વધુ હશે એની બેઝિકતા કેટલી હશે એટલી જ વધુ હશે, જ્યારે પીકે ની કિંમત જેટલી ઓછી હશે એટલી જ એની એસિડિકતા વધુ હશે. તો આ બે ટોપિક તમારે અહીંયા આગળ યાદ રાખવાના છે. એના સિવાય હવે આપણે વાત કરીએ કે પીએચ અને પીકે ની તુલના કરીએ આપણે કે પીએચ અને પીકે વચ્ચે કયો સંબંધ છે એ. તો કે પીએચ નું મૂલ્ય જેટલું વધતું હતું એની એસિડિકતા કેવી થતી હતી? ઓછી થતી હતી. મેં તમને સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું હતું, આના આગળના લેક્ચરની અંદર મેં તમને કહ્યું હતું કે પીએચ નું મૂલ્ય જેટલું ઓછું હશે એસિડની પ્રબળતા કેવી હશે એટલી જ વધુ હશે. તો એ જ પ્રમાણે પીકે નું મૂલ્ય જેટલું વધુ હશે એસિડની એસિડિકતા એટલે કે એની એસિડની પ્રબળતા એટલી જ વધુ હશે. તો પીએચ નું મૂલ્ય જેટલું વધુ હશે પીકે નું મૂલ્ય પણ વધુ જ હશે, તો એની એસિડિકતા કેવી હશે? ઓછી હશે. બરાબર, એટલે કે એસિડિકતા એ પીએચ અને પીકે ના મૂલ્ય કરતા વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. હવે એ જ રીતે બેઝિકતાની વાત કરીએ તો કે પીએચ નું મૂલ્ય જો વધે કે જો પીએચ નું મૂલ્ય વધે તો પીકે નું મૂલ્ય પણ વધે. કેમ? કારણ કે પીએચ અને પીકે આ એકબીજાના સમપ્રમાણમાં છે. કેવા છે? સમપ્રમાણમાં. કે જો પીએચ નું મૂલ્ય વધુ હશે તો પીકે નું મૂલ્ય પણ વધુ હશે એસિડની એસિડિકતા માટે અથવા તો બેઝની બેઝિકતા માટે. બરાબર, તો બેઝની વાત કરીએ તો કે પીએચ નું મૂલ્ય વધુ છે તો પીકે નું મૂલ્ય પણ વધશે, તો બેઝની બેઝિકતામાં શું થશે? વધારો, એટલે કે એ બેઝ કેવો હશે? વધુ પ્રબળ ગણાશે. બરાબર, તો પીએચ એ પીકે ના સમપ્રમાણમાં છે અને બેઝિકતા પણ એ બંનેના સમપ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. બરાબર, તો અહીંયા આગળ એટલું જ યાદ રાખવાનું કે જો કોઈ પણ એસિડ અથવા તો બેઝ તમને આપેલો છે એના પીએચમાં વધારો થાય તો એના પીકેના મૂલ્યમાં પણ વધારો થાય, તો એની એ કેવો એસિડ કહેવાશે? હંમેશા પ્રબળ એસિડ તરીકે ઓળખવામાં આવશે. અને જો પ્રબળ બેઝની વાત કરીએ તો કે જેના પીએચ નું મૂલ્ય વધુ અને જેના પીકે નું મૂલ્ય વધુ એ કેવો ગણાશે? હંમેશા પ્રબળ બેઝ તરીકે ગણાશે. આગળ શું હતું કે જેના પીએચ નું મૂલ્ય ઓછું, જેના પીકે નું મૂલ્ય ઓછું, એ એસિડની પ્રબળતા કેવી ગણાશે? હંમેશા વધુ ગણાશે. બરાબર, હવે એના પછી આપણે વાત કરીએ કે કોઈ પણ ઘટકની એસિડિકતા કે બેઝિકતા એ કોના ઉપર આધાર રાખે છે? એ કે કોઈ પણ ઘટક તમને આપેલો હોય અથવા તો કોઈ પણ પદાર્થ તમને આપેલો હોય એની એસિડિકતા અને બેઝિકતા છે એ કોના ઉપર આધાર રાખે? એ તો કે એની એસિડિકતા અને એની જે બેઝિકતા છે એ એક તો છે ઘટકના બંધારણ ઉપર આધાર રાખે છે. કોના ઉપર? ઘટકના બંધારણ ઉપર આધાર રાખે છે કે એની અંદર જે અણુ વપરાયેલો છે એ અણુઓમાં ઇલેક્ટ્રોનનું બંધારણ કઈ રીતે થયેલું છે એ. બરાબર, કે એ અણુઓની અંદર ઇલેક્ટ્રોનનું બંધારણ એટલે કે ઇલેક્ટ્રોન કઈ કઈ રીતે ગોઠવાયેલા છે એ. અને બીજું છે એની અંદર કે દ્રાવણની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. દ્રાવક શેની ઉપર? દ્રાવક એની અંદર જે વાપરેલો હોય છે એ દ્રાવક કયા પ્રકારનો વપરાયેલો છે એની ઉપર આધાર રાખે છે. બરાબર, તો અહીંયા આગળ તમને ખબર પડી ગઈ કે કોઈ પણ ઘટકની એસિડિકતા અને બેઝિકતા કોના કોના ઉપર આધાર રાખે? તો કે એક તો છે ઘટકનું બંધારણ અને બીજું છે દ્રાવકની પ્રકૃતિ. બરાબર, હવે એની પછી અમુક ઉદાહરણ તમને અહીંયા આગળ આપેલા છે કે એ ઉદાહરણની અંદર જો એ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ તરીકે કોણ વધશે? એ તો કે સૌ પ્રથમ અહીંયા આગળ છે એનિલિન અને પાણી. તો કે જ્યારે એનિલિનને પાણીની અંદર મિશ્ર કરવામાં આવે છે તો એનિલિન છે એ નિર્બળ એસિડ તરીકે વર્તે છે. હવે અહીંયા આગળ આપણે પીકે ના મૂલ્ય ઉપરથી જાણીશું કે કોણ એસિડ તરીકે વર્તશે અને કોણ બેઝ તરીકે વર્તશે અથવા તો કઈ રીતે કોણ વર્તશે એ. તો અહીંયા આગળ આપણે જોઈશું કે નીચેના કોષ્ટકની અંદર મેં બધાના પીકેના મૂલ્યો લખેલા જ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એનિલિન જે છે અહીંયા આગળ જે એનિલિન લખેલો છે એના પીકેનું મૂલ્ય કેટલું છે એ. તો કે એનિલિનના પીકેનું મૂલ્ય છે 27. કેટલું છે? 27. જ્યારે પાણીના અણુની વાત કરીએ તો કે H2O ની વાત કરીએ તો કે H2O નું પીકેનું મૂલ્ય છે 15.7. તો હવે આગળ મેં કહ્યું એ પ્રમાણે કે જેના પીકેનું મૂલ્ય વધુ એસિડની એસિડિકતા કેવી હશે? એટલી જ ઓછી. એટલે કે એ કેવો હશે? હંમેશા ઓછો નિર્બળ હશે. બરાબર, ઓછો પ્રબળ હશે. તો અહીંયા આગળ આપણે વાત કરી છે એનિલિનની કે એનિલિન કઈ રીતે વર્તશે એ, કે એસિડ તરીકે વર્તશે કે બેઝ તરીકે વર્તશે.
તો કે કઈ રીતે વર્તશે કે એનિલિન જે છે એ એસિડ છે. હવે પાણીની સાથે એની પ્રક્રિયા કરાવવામાં આવશે તો કે એનિલિનનો પીકેનું મૂલ્ય છે 27, જ્યારે H2 એટલે કે પાણીના અણુનું પીકેનું મૂલ્ય છે 15.7. તો બંનેમાંથી પીકેનું મૂલ્ય કોનું વધુ છે તો કે એનિલિનનું વધુ છે, અને જેનું પીકેનું મૂલ્ય વધુ હોય એ કેવો હોય? નિર્બળ એસિડ હોય. કેવો હોય? નિર્બળ એસિડ હોય. કેમ? કારણ કે એનું એસિડિકતાનું મૂલ્ય કેવું હોય? એની એસિડિકતા કેવી હોય? હંમેશા નિર્બળ હોય. બરાબર? તો એનિલિન જે છે એ પાણીની અંદર કયા એસિડ તરીકે વર્તે છે તો કે નિર્બળ એસિડ તરીકે. અને કેમ? કારણ કે તેના પીકેનું મૂલ્ય કેવું છે? વધુ છે, એટલા માટે. હવે એના પછી આપણે વાત કરીએ કે એનિલિન જે છે એ સલ્ફ્યુરિક એસિડની અંદર કઈ રીતે વર્તે છે. એ કે એનિલિનની પ્રક્રિયા જો સલ્ફ્યુરિક એસિડ સાથે કરાવવામાં આવે તો એનિલિન એની અંદર કઈ રીતે વર્તે છે. તો એની અંદર પણ એનિલિનનો હવે આપણે પીકેનું મૂલ્ય જોઈએ અને સલ્ફ્યુરિક એસિડનું પીકેનું મૂલ્ય જોઈએ. તો કે એનિલિનના પીકેનું મૂલ્ય છે 27, જ્યારે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ના પીકેનું મૂલ્ય છે -5.2. આટલું છે. તો હવે આના ઉપરથી તમે જુઓ કે આમાંથી એનિલિનના પીકેનું મૂલ્ય કેટલું છે H2SO4 ની સરખામણીમાં? તો કે એનિલિનના પીકેનું મૂલ્ય કેવું છે? વધુ છે. કેવું છે? વધુ છે. અને જો પીકેનું મૂલ્ય વધુ હોય તો એ કઈ રીતે વર્તે? એની અંદર પ્રબળ બેઝ તરીકે વર્તે. કઈ રીતે વર્તશે? અહીંયા આગળ એ પ્રબળ બેઝ તરીકે વર્તશે. તો કે એનિલિનને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે તો એ કોની રીતે વર્તશે? અહીંયા આગળ પ્રબળ બેઝ તરીકે વર્તશે. બરાબર? કે જેના પીકેનું મૂલ્ય વધુ હોય એ હંમેશા પ્રબળ બેઝ તરીકે વર્તે. આટલા સુધી આપણે જોયું. હવે એના પછી પણ ઉદાહરણ એક તમને આપેલું છે કે એમાઇડ આયનની વાત અહીંયા આગળ કરેલી છે. એમાઇડ આયન એટલે કે NH3. બરાબર? તો કે એમાઇડ આયનની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવશે તો એ એની અંદર કઈ રીતે વર્તશે? એ તો કે એમાઇડ આયનનું જે પીકેનું મૂલ્ય છે એ છે 36. કેટલું છે? 36 છે. જ્યારે પાણીનો જે અણુ છે એના પીકેનું મૂલ્ય છે 15.7. તો આમાંથી હવે આપણે વાત કરવાની છે એમાઇડની. તો કે પીકેનું મૂલ્ય કોનું વધુ છે? NH3 એટલે કે એમાઇડ આયનનું વધુ છે. તો પીકેનું મૂલ્ય વધુ હોય તો એ કઈ રીતે વર્તશે? એની અંદર પ્રબળ બેઝ તરીકે વર્તશે. તો કે એમાઇડ આયન એ કઈ રીતે વર્તશે? એની અંદર પ્રબળ બેઝ તરીકે વર્તશે. બરાબર? તો આ ઉદાહરણો દ્વારા આપણે સમજ્યું કે પીકેના મૂલ્યો દ્વારા કોને એસિડ તરીકે, કોણ એસિડ તરીકે વર્તશે અને કોણ બેઝ તરીકે વર્તશે એ આપણે જોયું. અહીંયા આગળ કોષ્ટકની અંદર મેં તમને એસિડિકતાના સ્કેલ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખવાનું આની અંદર કે કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય અને એ પ્રક્રિયાની અંદર તમને એમ કહ્યું હોય કે આમાંથી પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કયા કયા છે એ શોધો કે એ સમજાવો. તો કઈ રીતે સમજાવશો? તો એના પીકેના મૂલ્યો દ્વારા સમજાવશો. બીજી વસ્તુ કે પીકેનું મૂલ્ય હંમેશા એસિડ માટે જ હોય. કોના માટે હોય? હંમેશા એસિડ માટે જ હોય. તો એટલું યાદ રાખજો કે પીકેનું મૂલ્ય હંમેશા એસિડ માટે જ હોય. કે કોઈ પણ એસિડ આપેલો હોય, જો બેઝની હવે આપણે જાણવું હોય કે એસિડની પ્રબળતા તો આપણે જાણી શકીએ કે એસિડ નિર્બળ છે કે પ્રબળ છે, એ આપણે જાણી શકીએ. તો બેઝની પ્રબળતા કે નિર્બળતા કઈ રીતે જાણી શકીએ? તો એ પણ આગળ પ્રક્રિયામાં હું તમને સમજાવીશ કે પ્રક્રિયાની અંદર એસિડ અને બેઝ બંનેની પ્રબળતા અને નિર્બળતા કઈ રીતે શોધી શકાય એ આપણે પીકેના મૂલ્ય દ્વારા કઈ રીતે સમજીશું તો એ હવે આપણે આગળ જોઈશું. તો આની અંદર કોષ્ટકની અંદર મેં તમને પીકેના મૂલ્યો લખેલા છે, એ તમે જાણી લો. અને એના સિવાય એ એસિડના નામ આપેલા છે, એમના કોન્જ્યુગેટ બેઝના નામ પણ લખેલા છે, એ પણ તમે અહીંયા આગળ જોઈ લેજો. હવે એના પછી આપણે વાત કરીએ કે એક ઉદાહરણ તમને અહીંયા આગળ આપેલું છે અને એ ઉદાહરણ છે કે એક છે HCl. HCl તમને અહીંયા આગળ આપેલો છે અને એની પ્રક્રિયા H2O સાથે કરાવવામાં આવે છે. કોની સાથે? H2O સાથે કરાવવામાં આવે છે. હવે અહીંયા આગળ પ્રોટોનની ફેરબદલી થઈ અને એમના સંયુગ્મિત એસિડ અને બેઝ બનશે. હવે જો ફક્ત આપણે HCl ની વાત કરીએ કે HCl છે એ સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તે છે, એ તો બધાને ખબર જ છે. તો કે સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તશે, એક તો એસિડ તરીકે તો વર્તે જ છે, તો એસિડ તરીકે વર્તશે શું કરશે? એ પોતાના હાઇડ્રોજન એટલે કે પોતાના પાસે જે પ્રોટોન છે એનું દાન કરવાનું કાર્ય કરશે. અને એ કોને દાન કરશે? તો કે
H2O ને દાન કરશે અને H2O H+ નું દાન કરી એટલે કે H2O H+ નો સ્વીકાર કરી અને શું બનાવશે? H3O+ બનાવશે. અહીંયા આગળ આપણે ફક્ત સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ આની જ વાત કરવાની છે. તો કે HCl માંથી જે એનો સંયુગ્મિત બેઝ બનશે એટલે કે HCl નામના એસિડમાંથી જે એનો સંયુગ્મિત બેઝ બનશે એ કયો બનશે? અહીંયા આગળ Cl-. તો કે કયો બનશે? Cl- બનશે અહીંયા આગળ. તો હવે આની અંદર પ્રક્રિયાની અંદર શું દર્શાવે છે કે અહીંયા આગળ એસિડની જે પ્રબળતા છે અને તેના સંયુગ્મિત બેઝ વચ્ચેનો જે સંબંધ છે એ અહીંયા આગળ દર્શાવે છે. તો હવે આગળ અમુક પ્રક્રિયાઓ દ્વારા આપણે સમજીશું. તો કે આની અંદર શું કહેવા માંગે છે હવે કે કઈ રીતે સંયુગ્મિત બેઝ જો બને તો એની પ્રબળતા કે નિર્બળતા કઈ રીતે જાણી શકાય, અથવા જો સંયુગ્મિત એસિડ બને તો એની પ્રબળતા કે નિર્બળતા કઈ રીતે જાણી શકાય. તો અહીંયા આગળ આપણે જોઈશું કે ધારો કે તમને એસિડ આપેલો છે Ha, કોઈ પણ એસિડ તમને આપેલો છે અહીંયા આગળ ધારો કે Ha નામનો એસિડ આપણે ધારી લઈએ કે H એટલે કે હાઇડ્રોજન આયન એની પાસે એટલે કે પ્રોટોન છે એની પાસે અને A એટલે કે એસિડ છે. તો કે અહીંયા આગળ એનો સંયુગ્મિત જે બેઝ છે આ કોની રીતે વર્તશે? એસિડ તરીકે વર્તશે. હવે એમાંથી જે સંયુગ્મિત એનો ઘટક બનશે એ કયો બનશે? એનો સંયુગ્મિત બેઝ બનશે. તો કે એનો સંયુગ્મિત બેઝ છે A-. બરાબર, એનો સંયુગ્મિત બેઝ કયો છે? A- બને છે. તો અહીંયા આગળ હવે જે એનો સંયુગ્મિત બેઝ બને છે એ કેવો હશે? વધુ ઋણભારિત હશે. કેવો હશે? વધુ ઋણભારિત હશે. અને વધુ ઋણભારિત હશે માટે જ તે કેવો હશે? વધુ સ્થાયી હશે. કેવો હશે? વધુ સ્થાયી હશે. અને એ વધુ સ્થાયી હોય તો જ એસિડ છે એ પોતાના પ્રોટોનનું સારી રીતે દાન કરી શકે છે. શું કરી શકે છે? સારી રીતે દાન કરી શકે છે. અને જો એવું ન થાય તો શું થાય કે એસિડ છે એ પોતાની પાસેના પ્રોટોનનું દાન કરી શકે નહીં. કે જો અહીંયા આગળ જે A- બરાબર એટલે કે જે સંયુગ્મિત બેઝ છે એ ઋણભારિત ન હોય એટલે કે વધુ સ્થાયી ન હોય તો એસિડ છે એ પોતાના પાસેના હાઇડ્રોજનનું એટલે કે પ્રોટોનનું દાન કરી શકશે નહીં. તો આમ અહીંયા આગળ આ મુદ્દાની અંદર કીધેલું છે કે એસિડ પ્રબળ હશે તો તેનો સંયુગ્મિત બેઝ કેવો હશે? નિર્બળ. કે જો અહીંયા આગળ એસિડ પ્રબળ હશે તો એનો જે સંયુગ્મિત બેઝ બને છે એ કેવો હશે? નિર્બળ હશે. બીજી વસ્તુ કે pKa નું મૂલ્ય વધુ, અહીંયા આગળ જો pKa ના મૂલ્યની વાત કરીએ કે pKa નું મૂલ્ય જેટલું વધુ હોય એસિડ કેવો હોય? ત્યાં આગળ નિર્બળ હોય. તો એનો સંયુગ્મિત બેઝ હંમેશા કેવો બનશે? પ્રબળ. કેમ કે આગળની પ્રક્રિયાઓની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જો એસિડમાંથી બનતો સંયુગ્મિત જે બેઝ છે એ પ્રબળ હોય તો એસિડ નિર્બળ હોય, અથવા તો એસિડ પ્રબળ હોય તો એનો જે સંયુગ્મિત બેઝ બનશે એ કેવો હશે? નિર્બળ હશે. બરાબર, તો આટલા સુધી બનાને ખબર પડી ગઈ. હવે એના પછી આપણે પ્રક્રિયાઓ જોઈએ. મેં તમને આગળ કહ્યું હતું કે અમુક પ્રક્રિયાઓ દ્વારા આપણે જાણીશું કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવે તો એમાંથી જે એમના સંયુગ્મિત એસિડ અને બેઝ બને છે તો એ પ્રબળ હશે કે નિર્બળ હશે, અથવા તો જે એસિડ અને બેઝ છે એ પ્રબળ હશે કે નિર્બળ હશે એ કઈ રીતે ખબર પડશે? pKa ના મૂલ્ય દ્વારા. તો કે અહીંયા આગળ હવે આપણે જાણીશું કે આની અંદર પ્રક્રિયા કોની કોની વચ્ચે કરાવેલી છે. તો કે એક તો છે HCl અને બીજો છે H2O. તો કે HCl જે છે એ અહીંયા આગળ એસિડ તરીકે વર્તે છે અને H2O જે છે એ અહીંયા આગળ બેઝ તરીકે વર્તે છે. એ તો તમને બધાને ખબર જ છે, એ તો નોર્મલી છે કે HCl એ એક એસિડ તરીકે વર્તે છે અને H2O છે એ એક બેઝ તરીકે વર્તે છે. કારણ કે પ્રક્રિયા હંમેશા એસિડ અને બેઝ વચ્ચે થાય. તો એક એસિડ હશે તો બીજો કોણ હશે? બેઝ હશે. હવે અહીંયા આગળ પ્રોટોનના આદાન પ્રદાન એટલે કે પ્રોટોનની ફેરબદલીનું કાર્ય થશે અને એમાંથી બનશે એમના સંયુગ્મિત એસિડ અને સંયુગ્મિત બેઝ. તો કે કઈ રીતે બનશે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ HCl ની. તો કે HCl છે એ એસિડ છે તો પોતાના પ્રોટોનનું શું કરશે? દાન કરશે. શું કરશે? પોતાના પ્રોટોનનું દાન કરશે. તો કે એ કોને દાન કરશે? તો કે H2O ને દાન કરશે. H2O છે એ પ્રોટોનને સ્વીકારવાનું કાર્ય કરી અને શેમાં કન્વર્ટ થશે? તો કે H3O+ ની અંદર. તો કે એ જે એનો સંયુગ્મિત એસિડ અથવા તો સંયુગ્મિત જે ઘટક બનાવે છે એ કયો બનાવશે? H3O+. તો એ કોની રીતે વર્તશે? એને શું કહેવામાં આવશે? એ બેઝનો એટલે કે H2O બેઝનો એને કોન્જ્યુગેટેડ એસિડ એટલે કે સંયુગ્મિત એસિડ તરીકે ઓળખવામાં આવશે.
હવે આપણે બાકી વધ્યો HCl કે HCl એ તો પોતાના હાઇડ્રોજન એટલે કે પોતાના પ્રોટોનનું દાન H2O ને કરી દીધું. ત્યારબાદ એમાંથી કયો નવો ઘટક બનશે એ તો કે કોણ બાકી વધ્યું એની અંદર હવે Cl માઇનસ બાકી વધ્યો તો કે Cl માઇનસ જે છે એને એ એસિડનો કોન્જ્યુગેટ બેઝ એટલે કે સંયુગ્મિત બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આના ઉપરથી એસિડનો કોન્જ્યુગેટ બેઝ તમને મળી ગયો અને બેઝનો કોન્જ્યુગેટ એસિડ તમને મળી ગયો. હવે મેં તમને આગળ કહ્યું હતું એ પ્રમાણે કે આમાંથી pKa નું મૂલ્ય કોનું જોઈ શકાશે એ તો pKa નું મૂલ્ય હંમેશા એસિડ માટે જ હોય. તો અહીંયા આગળ જે એસિડ અને જે સંયુગ્મિત એસિડ છે એ બંનેના pKa ના મૂલ્યો અહીંયા આગળ આપણે જોવાના છે. તો કે એ બંનેના pKa ના મૂલ્યો આપણે અહીંયા આગળ કઈ રીતે જોઈશું તો કે સૌપ્રથમ HCl ની વાત કરીએ તો કે HCl ના pKa નું મૂલ્ય છે અહીંયા આગળ HCl ના pKa નું મૂલ્ય છે -7.0 જ્યારે કોન્જ્યુગેટેડ જે એસિડ છે એના pKa નું મૂલ્ય છે અહીંયા આગળ -1.7 આપેલું છે. અહીંયા આગળ કેટલું આપેલું છે એસિડ એટલે કે HCl ની pKa નું મૂલ્ય આપેલું છે -7.0 જ્યારે જે કોન્જ્યુગેટેડ એટલે એસિડ એટલે કે H3O+ છે એના pKa નું મૂલ્ય છે -1.7 આપેલું છે. હવે અહીંયા આગળ મેં જે લખેલું છે ત્યાં આગળ જુઓ કે મેં તમને આગળ શું કહ્યું કે જેનું pKa નું મૂલ્ય વધુ હોય તે કેવો હોય નિર્બળ એસિડ હોય જ્યારે જેના pKa નું મૂલ્ય ઓછું તે કેવો હોય પ્રબળ એસિડ હોય. તો હવે આમાંથી પ્રબળ એસિડ તરીકે કોણ વર્તશે અહીંયા આગળ ધારો કે પહેલા આપણે પ્રબળ એસિડની વાત કરી લઈએ તો કે જેના pKa નું મૂલ્ય ઓછું હશે એ પ્રબળ એસિડ તરીકે વર્તશે. તો કે ઓછું કયું છે તો કે -7.0 એના pKa નું મૂલ્ય કેવું છે H3O+ ની સરખામણીમાં ઓછું છે. તો એ કઈ રીતે વર્તશે અહીંયા આગળ પ્રબળ એસિડ એટલે કે સ્ટ્રોંગ એસિડ તરીકે વર્તશે અને કોન્જ્યુગેટેડ એસિડ એટલે કે H3O+ ના pKa નું મૂલ્ય કેવું છે વધુ છે. તો એ કોની રીતે વર્તશે અહીંયા આગળ નિર્બળ એસિડ એટલે કે વીક એસિડ તરીકે વર્તશે. બસ આની ઉપરથી તમને લોકોને હવે ખબર પડી જશે કે એસિડ છે અહીંયા આગળ જે HCl છે એ કેવો છે સ્ટ્રોંગ એસિડ છે તો એમાંથી બનતો જે કોન્જ્યુગેટ બેઝ છે એ કેવો બનશે વીક બનશે એટલે કે HCl એસિડ છે એ પ્રબળ છે તો એમાંથી બનતો એનો સંયુગ્મિત બેઝ કેવો હશે નિર્બળ હશે. H2O અને H3O+ ની વાત કરીએ તો કે એની અંદર કોન્જ્યુગેટ એસિડ કેવો છે નિર્બળ છે તો એનો જે બેઝ એટલે કે H2O છે એ કેવો છે પ્રબળ હશે. બરાબર, તો સંપૂર્ણ પ્રક્રિયાની અંદર કયો એસિડ પ્રબળ તરીકે અને નિર્બળ તરીકે અને કયા બેઝ પ્રબળ તરીકે અને નિર્બળ તરીકે વર્તશે એ અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ. હવે એના પછી એક બીજું ઉદાહરણ છે આની અંદર કે એક તો આપેલો છે તમને એસિટિક એસિડ. કયો આપેલો છે એક તો આપેલો છે તમને એસિટિક એસિડ આપેલો છે અને બીજો તમને આપેલો છે H2O. તો કે એસિડિક એસિડ છે એ એસિડ તરીકે વર્તશે અને H2O છે એ બેઝ તરીકે વર્તશે. તો કે અહીંયા આગળ એક તો એસિડ અને બેઝ આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવામાં આવે તો એમાંથી જે સંયુગ્મિત એસિડ અને બેઝ બનશે એ કઈ રીતે બનશે તો કે એસિડ છે એ પોતાના પાસે એસિડ તરીકે વર્તે છે તો એ શું કરશે પોતાના પાસેના પ્રોટોનનું દાન કરશે. તો કે એના પાસેના પ્રોટોનનું દાન કરી અને શું બનાવશે એનો સંયુગ્મિત બેઝ બનાવશે અને એ કયો બનશે તમને અહીંયા આગળ મળશે તમને બરાબર જે મળે છે એ. એના સિવાય H2O ની વાત કરીએ તો કે H2O બેઝ તરીકે વર્તે છે તો માટે એ H+ નો એટલે કે પ્રોટોનનો સ્વીકાર કરી અને જે નવો કોન્જ્યુગેટ એસિડ બનાવશે એ કયો છે H3O+ કે જેને એ બેઝનો કોન્જ્યુગેટ એટલે કે સંયુગ્મિત એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ pKa ના મૂલ્યની કે pKa નું મૂલ્ય કઈ રીતે આપણે જોઈશું એ તો pKa નું મૂલ્ય કોની માટે હોય ફક્ત એસિડ માટે હોય. તો પ્રક્રિયાની અંદર એસિડ કયા છે એક તો છે એસિડિક એસિડ અને બીજો છે H3O+ કે જેને સંયુગ્મિત એસિડ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આ બંનેના pKa ના મૂલ્યો આપણે જોઈશું તો કે એસિડિક એસિડના pKa નું મૂલ્ય છે 4.8 જ્યારે H3O+ ના pKa નું મૂલ્ય છે -1.7. તો અહીંયા આગળ આપણે આગળ જોયું એ પ્રમાણે કે જેના pKa નું મૂલ્ય ઓછું હશે એ કેવો હશે પ્રબળ એસિડ હશે. કેવો હશે જેના pKa નું મૂલ્ય ઓછું હશે એ પ્રબળ એસિડ તરીકે વર્તશે. તો આ બંનેમાંથી pKa નું મૂલ્ય કોનું ઓછું છે
તો કે H3O પ્લસનું એટલે કે -1.7 જે છે એના પીકે એ કેવું છે, ઓછું છે. કોના સરખામણીમાં? એસિડિક એસિડના પીકેના મૂલ્યની સરખામણીમાં. તો કે એ કોની રીતે વર્તશે? અહીંયા આગળ H3O પ્લસ છે એ એક પ્રબળ એસિડ તરીકે વર્તશે. તો અહીંયા આગળ જે એસિટિક એસિડ છે એ કઈ રીતે વર્તશે? અહીંયા આગળ નિર્બળ એસિડ તરીકે વર્તશે. કેમ? કારણ કે એના પીકેનું મૂલ્ય એ H3O પ્લસના પીકેના મૂલ્યની સરખામણીમાં કેવું છે? વધુ. અને જો વધુ પીકેનું મૂલ્ય હોય તો એની એસિડિકતા કેવી હોય? એ કેવો એસિડ હોય? હંમેશા નિર્બળ એસિડ હોય. બસ હવે આની ઉપરથી તમને બધાને ખબર પડી જશે કે એમાંથી એમના જે કોન્જ્યુગેટેડ એસિડ અથવા તો બેઝ છે એ કઈ રીતે પ્રબળ અને નિર્બળ હશે એ. તો આપણે સૌપ્રથમ વાત કરીએ કે એસિડિક એસિડ છે એ કેવો છે? નિર્બળ એસિડ. તો એમાંથી બનતો જે કોન્જ્યુગેટેડ બેઝ છે એ કેવો હશે? પ્રબળ હશે. અને અહીંયા આગળ H3O પ્લસ જે છે એની એ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે. તો એ છે કોન્જ્યુગેટેડ એસિડ. તો એનો જે બેઝ છે એટલે કે કયો? H2O. તો એ કેવો હશે? નિર્બળ બેઝ હશે. બરાબર? એ તો બધાને ખબર પડી જ ગઈ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ જોઈશું કે આજે મેં તમને શું સમજાવ્યું કે એસિડિકતા અને બેઝિકતાની માપક્રમની અંદર પીકેનું મૂલ્ય કઈ રીતે ભાગ ભજવે છે. એ કે પીકેના મૂલ્ય દ્વારા કોઈ પણ એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતા કઈ રીતે જાણી શકીએ એ. બસ તો આટલા સુધી જ આજે. હવે આના પછીનું આપણે જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.